કે 16 સંસ્કાર આપણને નહીં મળે. આ યજ્ઞોપવિત સંસ્કાર મને નથી મળ્યા. મેં હા યજ્ઞ હોય ત્યારે ધારણ કરું છું, શ્રાવણ મહિનો ધારણ કરું છું, નવરાત્રિમાં ધારણ કરું છું, પણ મેં કાયદેસર એ સંસ્કાર મેં નથી લીધા. 16 સંસ્કાર આપણે બધાને નહીં મળે. ઘણા અગ્નિ સંસ્કાર ન મળે, સમાધિ આપીએ આપણે, પણ પ્રથમ સંસ્કાર છે એ ગર્ભ સંસ્કાર છે. એ કોઈ બહારનું દેવા નહીં આવે. એ કોઈ દઈ શકતું હોય ને તો બેઠેલી મારી માતાઓ છે એ જ આપી શકે, બીજું કોઈ ના આપી શકે. અને આવી કથામાં લઈ હું દરેક માતાઓને પગે લાગીને, તમારી પાસે કોઈ બીજું પેમેન્ટ નથી, પણ પેમેન્ટ તમારી પાસે ભીખ માગીને એટલું માગું છું કે દરેક મોટી માતાઓ નક્કી કરી લે, દીકરી હોય અમારી કે દીકરાના વહુ હોય, અને એને સારા દિવસ દેખાય તો પ્રતિજ્ઞા લઈ લેજો આજથી કે અમે 6 મહિના એ દીકરીને મોબાઈલ નહીં આપીએ. હા આપો તો એની અંદર સારું હોય છે. કેવો હવે આવું કહે ને તો દીકરીઓ અયું કતરાય. મોદીની લાઈનમાં અમને મૂકી દે, ઓલો ઘરેણા લેવાની ના પડે, આ મોબાઈલ લેવાની ના પડે. નહીં માતા સારું લેજો. એમાં લઈ કહેવાનો મતલબ, મને યાદ છે અમે 9 ભારું દાદા, હું બધાય ભારુમાં નાનો. મારા મોટા ભાઈને મારી ઉંમરમાં લગભગ 25-27 વર્ષનું અંતર છે. 9 ભારું બધાથી નાનો, એટલે આપ ગણી શકો છો. એટલે મારા મોટા ભાઈના લગ્ન થયા ત્યારે મારી 15-17 વર્ષની ઉંમર. અને શ્રીમંત પછી અમુક બૈરા સાથે મારા ભાભી છે એ ઓરડામાં કંઈક એટલે રૂમમાં બેનપણીઓ એની બહાર ખાલી હસવાનો અવાજ આવ્યો, ખડખડ ખડખડ. અને મારા બા ગયા, એ બોલ્યા થઈ મને યાદ છે કે શું ખીખી કરો છો, અમારી શરમ ન રાખતો કાંઈ નહીં, તારા પેટમાં નવો આત્મા આવી રહ્યો છે એની તો શરમ રાખ. તરત કીધું મારી ભૂલ થઈ ગઈ. કહેવાનો અર્થ 6 મહિના એ તમારે 6 જન્મની વાતો રાખશે. એ 6 મહિના એવી એક પ્રતિજ્ઞા કરજો, લેજો કે દીકરીને રામાયણ અને ભાગવત આપશો. મેં બેટા તારે કાંઈ કામ નથી કરવાનું, જ્યારે જ્યારે સમય મળે ત્યારે તું રામાયણ વાંચીએ, ગીતા વાંચીએ. લે હામનો ટાઈમ હોય, અમે બધું હામીઓ બેસીએ, પાડોના બહેનો લે તું અમને રામાયણ સંભળાય, તું અમને ગીતાજી સંભળાવ, તું અમને ભાગવત સંભળાવ. એ 6 મહિના એ ભાગવત ગીતા સાંભળી લે, રામાયણ સાંભળી લે. અને ત્રીજી ને છેલ્લી વાત, સવારમાં તમારા કુળદેવી સામે, તમારા ઈષ્ટદેવને, તમારા સદગુરુના ફોટા સામે 2 દીવાની વાટ કરી 1/2 મિનિટ આંખો બંધ કરી અને આખું ઘર પ્રાર્થના કરજો કે હે પરમાત્મા, હે કુળદેવી, અમારી ઘરે એક નવો આત્મા આવી રહ્યો છે, એ ઉત્તમ આત્માને મોકલજે, જેથી કરીને મારા ભારતનું કલ્યાણ કરે, મારા ધર્મનું કલ્યાણ કરે. એનું આવાહન કરજો. કારણ કે બાપુ અનેક દિવ્ય ચેતનાઓ આકાશમાં ફરે છે, અનેક દિવ્ય ચેતનાઓ આકાશમાં માતાઓ બહેનો ફરે છે. એને ફરીવાર ઉતરવું છે, એ માને ગોતે છે કે અમારે કેવી માં પસંદ કરવી. આ રાગ છે આને એટલી ઉંમર, અને તમે સાંભળી લો કે એ આ બેન બેઠા છે, કીર્તિભાઈ બેઠા છે, વખાણ નથી કરતો, પણ એવડો રાગ. હમણાં બેન નહીં બધા ભાઈનો પ્રોગ્રામ હતો ને આફ્રિકા ગયા. હવે રાગ પેલા કે મારે નથી આવવું, અને આવડા લોકો અહીંયા પહોંચી ગયા, જેવા ત્યાંના ફોટા પાડ્યા અને કે મારે આવવું. હવે એટલો એવો આફ્રિકા એકલો અહીંથી વયો જતો, એક તક તો વૈયા તારી ટિકિટ બુક કરી નાખીને વયો જાય. એટલું નહીં, રોજ 2 ટાઈમ જાગે એટલે કીર્તિદાનભાઈ નું માથું કસરતો હોય, પગ દબાવતો હોય, માતાજીની સ્તુતિ કરતો હોય. આ સંસ્કાર નહીં તો બીજું શું મારા બાપ? નહીતર આ 21મી સદીમાં છોકરા માથા દબે ગળા. જો તો મને દાદા મારી પાસે બેઠો હોય તો એ કાંઈક નું કાંઈક. અને તમે સાંભળી લો કે અહીંયા બધા આપણે બાળકો લઈને આવીએ કે નહીં, આવ્યા લાવ્યા જઈશું ને, આને ટેજ ઉપર બેસીને મને કીધું મામા આ બાજુ ફરો તો. હું બોલ કોણ છે? હું દાદા મેકરણ છે. દાદા મેકરણ છે? મને પૂછતો થોડા. હું કહું હા દાદા છે, મહાપુરુષ હતા, ભજન કરતા. મને કહે તો મામા બરાબર, પણ હાર્યા ગધેડો ને કૂતરો શું છે? સાહેબ આ પ્રશ્નો બેઠા કર્યા.
અને પછી મેં એને આખે પ્રોગ્રામમાં નહીં આખી વાત તો આપ બધા જાણીએ છીએ તો આખી વાત નથી કરવાની જરૂર, પણ મેં એને બેઠા બેઠા આખી વાત કરી કે લાલિયો કોણ હતો ને મોતિયો કોણ હતો. અને મેં એને એ કીધું કે એ મેકરણ દાદાનું ગૂગલ હતા. લાલિયો ને મોતિયો મેકરણ દાદાનું ગૂગલ હતું. આપણે જેમ ગોતવા માટે ગૂગલને કહેવું પડે તો એનો લાલિયો ને મોતિયો સાહેબ કોઈ રણમાં ફસાણો હોય એને મેં કીધું. મને કે તો એ ગધેડાથી શું થતું હતું? કૂતરો તો મને કે શું કીને કહી દે, ગધેડાથી શું થતું? હું કહું જો એની માથે માટલા મૂક્યા છે, પાણીનો સામાન, જમવાનો સામાન, એ બધું મેં કહ્યું ગધેડા ઉપર મૂકતા અને દાદાનું નેટવર્ક ત્યાં પહોંચી જતું અને માણસને અંતરિક્ષમાં વયો ગયેલો હોય ને એને પાછો ગોટીને દાડો મેકરણ જગતના ચોકમાં મૂકી દેતા હતા ભલા માણસ. અરે સાહેબ કાલ સવારનો તમે દાખલો લઈ લો દહીંસરાનો, મોટી મોયણી કે નાની મોયણી એવું ગામનું નામ કાંઈક ફેરફાર થતો હોય તમે ભૂલ સુધારી લેજો. એક આયર હળ હાકે, આવો વૈશાખ મહિનાનો તડકે, પોતાનું બે બળદનું હાથીડું વેલજીભાઈ હાકે અને આયરાની ભાત લઈને બપોરે જતા હતા. હવે એમાં દાડો હામાં મળ્યા. હવે દીકરીને ખબર નથી કે આ દાદા મેકરણ દાદા છે, એટલે દાદા મેકરણ આમ હામાં મળ્યા એટલે પૂછ્યું કે બેટા તારી માથે શું છે? તા કે ભાત. એટલે ભાત એટલે કે ચોખા? નહીં દાદા અમે અત્યારે જમવાનું લઈને જઈને એને ભાત કહી. તાક તો દીકરી મને ભૂખ લાગે છે. નાનો બાવળ હતો એ તરત બાવળને સાંઈ અગર બાપુ તો તમે દાદા ખાઈ લ્યો ને. દીકરીને ખબર નથી આ દાડો કોણ છે, તો તમે ખાઈ લ્યો ને હું તો પાછો બીજો રોટલો કરી આવી. એ સાહેબ સાસ રોટલો અને ડુંગળીનો ગાંઠિયો એ દાદાએ સાહ ખાધી. સાહની દોણી હતી નાની એવી, એ દોણીમાં સાસ, રોટલો, સાસ અને ડુંગળી અને મરચાની ચટણી જે કાંઈ હતું એ આપ્યું અને ખાઈ લીધું. અને દીકરી પાછી ફરી, દાદાને જમાડીને દીકરી પાછી ફરી ઘરે જઈને પાછા બે રોટલા ઘડ્યા અને બે રોટલા ઘડીને બરોબર 2-2:30 વાગી ગયા ત્યારે પોતાને ખેતર પહોંચી. એટલે આયરે પૂછ્યું કે કેમ આજ મોડું થયું? તાકે મોડું થવાનું કારણ એ હતું કે દાદા કોઈ હામાં મળ્યા અને એને ભૂખ લાગેલી એટલે કીધું મારે ખાવું છે. તો મેં એ સંતને જમાડ્યા અને પછી પાછી રોટલો કરવા ગઈ એટલે વાર લાગે. મારો સાધુ છે મેં બહુ સારું બહુ સારું. એ બાપુ ગાડાની હેઠે સાંયે બેઠા બેઠા બે રોટલા ખાય. એ ખાઈ લીધું પણ જો પરિસ્થિતિ કેવી થાય, જે કુરડી હતી નાની એવી એ કુરડીમાં લઈ સાહ તાહળીમાં લે અને એક તાહળી સાહ પીવે અને પાછા કુરડીમાં જોવે તો કુરડી ખાલી ન હોય, કુરડી આખી સાહીની ભરાઈ ગયેલી હોય. એટલે આને થયું કે આ થાણું થોડુંક ગજબ છે. એટલે પાછું આયરાણીને પૂછ્યું કે તને કાંઈ દાદાએ આપ્યું કાંઈ? કે ના કાંઈ વાંધો નહીં, એક કામ કર, આ જે સાહીની દોણી છે ને એ હું આવ્યા પહેલા આને ખાલી કરતી નહીં. એ દોણી ઘરે જઈ અને તાહડો હતો એમાં ખાલી કરી ત્યાં કાકરી નીકળી. એ કાકરી પોતે જે પોતાના પટારાની અંદર આપણે એક નાનું ખાનું આવતું એમાં કિંમતી વસ્તુ રાખતા પૈસા ને એવું, એ ખાનામાં આ કાકરી મૂકી દીધી. અને દાદા રૂપિયો ખાલી થાય નહીં. અને ઓલો સપન્યા કાળની આજુબાજુ કે એનથી વેલો બીજો એક કાળ પડેલો અને દુકાળની અંદર ભાઈ ક્યાંય માણસને રોટલો ન મળે. આ મોરબી થી આગળ જ ગામ છે મોટી બરાળ, બરાળ બરાળ નાની બરાળ ને મોટી બરાળ બે છે. હાલમાં અહીંયા કૂવો છે. અને એવે ટાણે બનેલું એવું કે ઈશ્વરદાસજી હિંગળાજ પરખવા માટે નીકળ્યા અને ખરસી જામનગરથી નીકળેલા અને ત્યાં પહોંચ્યા એટલે ખરસી ખૂટી અને એની પાસે આભરણ હતું. એ આભરણ દિલ્હીના બાદશાહે જામ સાહેબને આપેલું કોઈ સન્માનમાં. અને એટલે આ આખું આભરણ ઈશ્વરદાસ બાપુ લેતા નહીં કાંઈ, પણ તક આમ તો હારે રાખો ને કાંઈક આની ઓળખાણે બધું નીકળ્યા કરશે. ટૂંકી વાત લઉં કે આભરણ આપી અને થોડાક પૈસા લીધા. આયરે ના પડે કે ના સંત પાસેથી ના, તમે ચારણ છો, તમારી પાસેથી 1 રૂપિયો મારે લેવાય નહીં, પાછો તે અથવા તો જામીન તમારે જોતું હોય એટલું હું આપું, કારણ કે મારા પટારામાં ખૂટતું નથી.
એવું તો એને કીધું નહીં, પણ કઈ ચિંતા નથી, તમે લેતા જાઓ. તા કે ના, હું ચારણ છું, એમણામ ન લઉં, આ આભરણ રાખો. વળતા હું આભરણ છોડાવતો જાય. ઈંગળાજ પરખીને વહી આવ્યા. મહારાજ સાહેબે ખરસી મોકલી દીધી પાછી, અને ભીખો બોરખતરિયો આયર બોરખતરિયા હતા, એને આવીને કીધું કે આલ્યો આ તમારી પાસેથી 1000 તેથી લીધા હતા, આ 1025 મને મારું આભરણ આપો. એ જ્યાં પટારાનું ખાનું ખોલ્યું તો બાપુ 2 આભરણ. એ 2 પછાડી બાંધીને કીધું બાપા 2 છે, આ 2 થઈ ગયા છે. તક ના, મારું એક જ છે. તક પડી ખ્યામાંથી તક ના, હું એક જ લઈ. એ એક લઈને વયા ગયા. એ જામ સાહેબને કીધું. જામ સાહેબને એ વાત કરી કે એક આવું ને આવું બીજું આભરણ થયું ત્યાં. હવે દિલ્હીના બાદશાહના કુંવરના લગ્ન આભરણ પહેરાવવા માટે મગાવ્યું. ત્યારે કીધું કે ભાઈ એવું ને એવું આભરણ મોરબી ગામડામાં છે. એટલી બધું કે અભિમાન હું કરો છો જામ સાહેબ? તાકે કોઈના નમૂનાથી બને નહીં, બનાવ્યું કેમ? અને બાપુ દિલ્હીનું કટક ત્યાં આવ્યું અને કીધું કે આનું રહસ્ય હું છે કયો. અને તેથી આયરાણીએ એટલું કીધું હતું કે આયર કે હા, આ વાત જો દિલ્હી નવાબના હાથમાં આવી જાય તો 2 દિલ્હી થાય અને આ દેશમાં સંસ્કૃતિનું પતન થઈ જાય. દેહ કાપી નાખજો, પણ એક સંતનું રહસ્ય એના સુધી પહોંચે નહીં, ધ્યાન રાખજો. બાપુ એ કાકરી હાથમાં લઈને ગયા. દિલ્હી બાદશાહ ઉભેલા કે બતાવ ક્યાં બાત હે, કે આ કાકરી છે તારી માં જે છે એ જોતી હોય તો લઈ લે કરીને કવામાં ફેંકી દીધી. આજની તારીખે હજી એટલા દુકાળ પડે તો એ કુવામાંથી આજની તારીખે બરાળમાં પાણી ખૂટતું નથી. મારો કહેવાનો અર્થ દાડા મેકરણની પ્રસાદી. અને એટલે આપણે કહેવત પડી જાય, જોજો ગમે ને ભેગા ન રાખતા કાકરી કાઢી નાખશે. તો એક સંતની કૃપા થઈ જાય, મારો કહેવાનો અર્થ. અને એમાંય આપણે આજે સવારમાં આવા રૂડા પ્રસંગો કથા, અને મને બીજું ગમ્યું ગુરુની પાદુકાની પૂજા, ગુરુપદની પૂજા. અમીર ખુશરુના ગુરુ, શું નામ હતું એનું? નિજામુદ્દીન ઓલિયા. નિજામુદ્દીન ઓલિયાની પાસે એક બ્રાહ્મણ આવ્યા. સાંભળજો, ગુરુના પદની કેવડી મોટી વાત છે. નિજામુદ્દીન ઓલિયા પાસે એક બ્રાહ્મણ આવીને કીધું કે બાબા મેરી બેટી की शादी है, मेरे पास कुछ नहीं है. હવે આને ના પાડે તોય કે મારી પાસે નથી એમ કેવું કેમ? એટલે નિજામુદ્દીન જે કીધું કે કોઈ બાત નહીં ભૂદેવ, એક હપ્તા રૂક જાઓ, 1 હપ્તા રૂક જાઓ. 1 અઠવાડિયું રોક્યા પણ કઈ ફેર થઈ નહીં. કે अब तो कुछ बाबा बताइए, अब तो ज्यादा दिन नहीं, केवल 15 दिन बाकी है, कुछ तो कीजिए. કે क्या करे, 4 दिन रुक जाओ. થોડાક દી રોકે છે પણ કઈ પરિસ્થિતિ થતી નથી. ત્યારે ઓલા ભૂદેવને ચોથી વાર કીધું કે બાબા આપકે પાસ कुछ न हो तो मुझे जाने दो, लेकिन मैं भी कहाँ जाऊँ तो मेरा भरोसा तुम हो. જ્ઞાતિ વાત તો હતો નહીં, ભજનને જોતા હતા માણસો. ત્યારે નિજામુદ્દીન ઓલિયા એટલું કીધું, पंडित भूदेव ब्रह्म देवता एक काम कीजिए, ये मेरी पादुका ले जाओ. પાદુકાનું કીધું તા તો ભૂદેવ ગાંડા થયા ને વસ્ત્રમાં બાંધી લીધી પાદુકા. હું પાછો રસ્તે જાય ત્યારે એમ થાય કે પાદુકા તો આપી, પણ મારે આજે પરિસ્થિતિ મારી સંપત્તિની જરૂર છે. પણ છતાં એણે મારી ઉપર કઈક કૃપા કરી, આ રસ્તો કરશે. અને સાંભળી લેજો, કોઈ રસ્તો ન કરે ને તેથી ચરણ સદગુરુની પાદુકા તેથી જવાબ દેતી હોય છે સાહેબ. અને બને છે એવું બાપુ, ખુશરુ જેટલો કોઈ અમીર નહોતું, ખુશરુ જેટલો કોઈ અમીર નહોતું એટલે એની ઉપમા લાગી ગઈ અમીર ખુશરો. બાપુ એની આખી જિંદગીની સંપત્તિના 21 હાંડિયા ઉપર જાર ઝવેરાત નાખી અને અમીર ખુશરો સદગુરુના ચરણે હાલ્યો આવતો હતો. 21 હાંડિયા ઉપર એમ કહેવાય પોતાની સંપત્તિ ભરી છે કે આખી જિંદગીની તમામ સંપત્તિ છે એ ક્યાંક વેચી દેવી, પણ હવે આખી જિંદગી કાઢી નાખવી છે સદગુરુના ચરણમાં. એ અમીર ખુશરો એ ઊંટું સવાર થઈને આવતો હતો. પણ ઓલો ગોર બાપા જેમ જેમ નજીક આવતા જાય એમ ખુશરુને ગુરુની પાદુકાની ગંધ આવે છે.
કે એટલામાં ત્યાં મારા ગુરુજીની વસ્તુ છે, એટલામાં મારા આને ભજન કરો તો એવું કરજો મારા બાપ કે એકા બીજી મિત્રની ગંધ મળે આવવા, ગુરુની ગંધ મળે આવવા. માને બાળકની ગંધ આવે છે, અને એટલે છોડો બાળકને માની ગંધ આવે છે. નહીતર 6 મહિનાનું હોય કે ઓળખતું ન હોય, પણ 6 મહિના સુધીની જનેતાની ગંધ કાંઈક જુદી હોય છે. આપણે ઢગા તેડી તેડીને તૂટી જાય ડોહ સાનો નો રે, અને ખાલી માં આમ લઈ લે છે, માની ગંધ આવી જાય બસ આજ મારી માં છે. અને બીજું શું છે ખબર, માં આમ હૃદય અકારે ને ત્યારે બાળકને ખબર ન હોય, પણ માનું હૃદય ને એનું હૃદય બેના ધબકારા એક થઈ જાય ને એટલે બાળકને નક્કી થઈ જાય કે આજ મારી માં છે. બાપુજીના ધબકારા તો 3 કોથળી પીને કંઈક નોકા હાલતા હોય,